ભાજપની સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલના પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ. મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ, આ હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું એ બદલ મને જો આટલી મારી સારી કામગીરીની નોંધ લેવાય તો સારી બાબત. પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે. એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો આવ્યો પ્રેસ નોટ પર. અમદાવાદ પોલીસમાં મારું ભણતર થયું છે. અમદાવાદ પોલીસના માધ્યમથી હું જીવનમાં આગળ આવ્યો છું. એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર મને લાગણી છે. ગુજરાત પોલીસ મારો પરિવાર છે, અમદાવાદ પોલીસ મારું ઘર છે. ત્યાંથી હું ભણાયો છું, ત્યાંથી હું આગળ વધ્યો છું. મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, પીઆઈ છે, એએસઆઈ છે. એમની સાથે પારિવારિક સંબંધ છે. આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસ વાળા મિત્રો લાગણીથી મારી હારે ડાયરેક્ટલી જોડાયેલા. ગઈકાલે જયારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશન વાળા સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી, અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાઓ ભાઈ, હવે તમારી હારે મળીને આપણે નોકરી કરીશું એમ. જોકે એ શક્ય નથી. મેં એક મોટા લક્ષ્ય તરફ મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. પરંતુ અમદાવાદ પોલીસની જે પ્રેસ નોટ આવી એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ. ખૂબ જ સન્માન સાથે માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસ નોટને ખંડન કરું છું. આ પ્રેસ નોટ તદ્દન પાયાવિહોણી છે. આની અંદર જે કઈ માહિતી આપી છે એ ખોટી અને ભ્રામક માહિતી છે. એ વાત અલગ છે. મને ઘણા બધા પોલીસ અધિકારીઓએ ફોન કર્યા, મેસેજ કર્યા અથવા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે. 8 પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા છે. એ ગ્રેજ્યુએટ અધિકારીઓએ 8 પાસના અંડરમાં નોકરી કરવા. આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો, નામ નહીં દેવાનું શબ્દ. અમદાવાદ પોલીસે જે પ્રેસ નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની બઢતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલ છે. એટલે પોલીસનું એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી, પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે. મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા 10 વર્ષથી છું જ નહીં, તો મારી વિગત શું કામ મંગાવો છો ભાઈ? જે છે એની મંગાવો ને. પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ. પ્રમોશનનું લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં, ટૂંકમાં મારું નામ હોવું જ ન જોઈએ પહેલા પ્રથમ. પરંતુ આગળ વાત છે પોલીસની પ્રેસ નોટ કે આ 887 કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતાની તપાસ, ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવેલ છે. હવે હું જયારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાની તપાસ હોય અને શું ફોજદારી, શું એસીબી? મારા વિરુદ્ધ 25 એફઆઈઆર છે. લો મંગાવો માહિતી. એસીબી તો છે નહીં. તો આ એક ખોટી વાત છે. હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર કૌભાંડ તરફ ધ્યાન દઉં છું. હવે એમાં એવું કહે છે કે શ્રી ગોપાલ ઇટાલિયા સને 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તેથી તેમનું નામ યાદીમાં છે, પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી. એટલે મારું નામ લખ્યું છે એટલે સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ. મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફ કે આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી, અનેક નામની સામે ખાનું ખાલી છે. તો જેના જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાલી ખાનાનો અર્થ, ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસી નું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે. કેમ કે કેટલા એવા કોન્સ્ટેબલને હું ઓળખું છું કે ચાલુ નોકરીમાં છે છતાંય ખાનું ખાલી છે. તો એ ખાના ખાલી નો અર્થ એ નથી કે હું 12માં હાજર થયો છું પરંતુ મને પ્રમોશન નથી આપવાનું એટલે મારું નામ સામે ખાનું. ખાના ખાલીનો અર્થ એ છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસી નું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એ કોન્સ્ટેબલોનું ખાનું ખાલી રાખે છે, જેથી કરીને એને બઢતી આપતા પહેલા સીસીસી જમા કરાવી દેવામાં. ત્યાર પછી બહુ મહત્વની વાત છે, છેલ્લા ફકરામાં માનનીય પોલીસ અધિકારીએ લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્ય વિહીન છે. આ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તે વ્યવસ્થિત વાંચેલ નથી. મારું એવું જ માનવું છે કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીએ પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી. હું એ જ કહું છું જે એ કહે છે. અમારા બંનેનું કહેવાનું એક જ છે કે એણે પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી. મને ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી એના કરતા પણ ગંભીર સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું જ્યારે આપ્યું
ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એટલે કે 5 વર્ષના ફિક્સ પગારના પ્રોબેશનમાં હું નોકરી કરતો હતો. જો હું 5 વર્ષની નોકરી પૂરી કરું તો 5 વર્ષના અંતે મને રેગ્યુલર પે સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવે. હું જ્યારે રિટાયર્ડ થયો, મેં રાજીનામું આપ્યું, ત્યારે હું કાયમી નોકરીના કોન્સ્ટેબલ તરીકે ફરજ નતો બજાવતો, પરંતુ 5 વર્ષના ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો હતો. મેં 5 વર્ષ પૂરા કર્યા જ નથી પોલીસ ખાતામાં, એટલે મને કાયમી કર્મચારી તરીકે કોન્સ્ટેબલનું ક્યારેય પણ ડ્યુટી મળી જ નથી. જો હું કોન્સ્ટેબલ જ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શું કામ બનાવે છે? તો સૌથી ગંભીર ભૂલ એ છે કે હું ક્યારેય 5 વર્ષના ફિક્સ પગાર પૂરો કરીને કાયમી પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી. તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું કામ આવ્યું? હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દો, પણ મને કાયમી પગારનો કોન્સ્ટેબલે બનાવી દીધો. મેં 2015 માં રાજીનામું આપ્યું છે. મારી સાથેના તમામ લોકરક્ષકો, 5 વર્ષના ફિક્સ પગાર વાળા લોકરક્ષકો છે, એને 2017 માં કાયમી પગારના કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા. તો 2017 માં હું નોકરીમાં જ નહોતો, છતાંય મારું નામ કાયમી પગારના કોન્સ્ટેબલોના લિસ્ટમાં કેવી રીતે આવ્યું? હવે સૌથી મહત્વની અને ગંભીર બાબત પ્રત્યે ધ્યાન દો કે ગોપાલ ઇટાલિયાનું નામ આવી ગયું, રાજકારણ થઈ ગયું, 8 પાસ ગૃહમંત્રી, એ બધો સવાલો છોડી દઈએ, કઈ વાંધો નહીં. આ આખા લિસ્ટને મેં ગઈકાલે ધ્યાનથી વાંચ્યું અને મારા કેટલાક પોલીસ વાળા મિત્રો, અધિકારીઓના સામેથી ફોન આવ્યા, 2 ફોન